સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવા ગયેલી ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે હોબાળો મચી ગયો છે. ઓમ શિવમ સોસાયટીમાં મહિલાઓ સાથે ઝપાઝપી અને મારપીટના આક્ષેપો સાથે આખો વિવાદ હવે અડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આ વિવાદે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં ડીજીવીસીએલની ટીમ સ્માર્ટ મીટર બદલવા માટે પહોંચી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને સરકારી કર્મચારીઓ આમને સામને આવી જતા સમગ્ર વિસ્તારમાં ભારે તકદીલીનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ડીજીવીસીએલના કર્મચારીઓએ ગ્રાહકોની પૂર્વ મંજૂરી લીધા વિના બળજબરીપૂર્વક જૂના મીટરના સીલ તોડી નાખ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે સ્થાનિકોએ આ અંગે વહીવટી સવાલો ઉઠાવ્યા અને વિરોધ કર્યો, ત્યારે સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમના માણસો ઉશ્કેરાઈ ગયા હતા. રહીશોના કહેવા મુજબ કર્મચારીઓએ સ્થાનિકો સાથે ગાળાગાળી કરી હતી અને મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો. આ હોબાળા દરમિયાન સોસાયટીની મહિલાઓ વચમાં પડતા તેમની સાથે પણ બળજબરી અને ઝપાઝપી કરવામાં આવી હોવાના સનસનીખેજ આક્ષેપો થયા છે. આ ઘર્ષણમાં સોસાયટીની એક સ્થાનિક મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ ઘટનાને પગલે સોસાયટીના અન્ય પરિવારોમાં ડીજીવીસીએલની જો હુકમી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ડીજીવીસીએલની કામગીરી સામેનો આ ઉગ્ર વિરોધ મોડી રાત્રે અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. સોસાયટીના સેંકડો રહીશો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે એકત્રિત થયા હતા અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા મક્કમ માંગ કરી હતી. જો કે આ મામલે પીડિત પક્ષ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ દ્વારા આ ગંભીર ઘટનાની ફરિયાદ નોંધવા માટે ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. હાલ તો અડાજણ ઓમ શિવમ સોસાયટીમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે રોષ બમણો થઈ ગયો છે. વીજ કંપનીના અધિકારીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે, ત્યારે સ્થાનિકોની ચેતવણી છે કે જો બળજબરીપૂર્વક મીટર થોપવાની નીતિ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં જનતા અને તંત્ર વચ્ચે વધુ ઉગ્ર ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. મારું નામ મીનાક્ષીબેન છોટુભાઈ સોલંકી, મારી ઉંમર છે 52 વર્ષ અને મારું રહેવાનું છે અડાજણ ઓમ શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. હું એમાં HG3-4 નંબરમાં રહું છું અને હું પોતે લોન્ડ્રીનો ધંધો કરું છું. મારા વહુનો ફોન આવ્યો 2 વાગે કે આપણા સોસાયટીમાં સ્માર્ટ મીટર ચેન્જ કરવા માટે આવ્યા છે. એકચ્યુઅલી ખરેખર અમારા પ્રમુખોની સાથે અમારે બધાની વાતચીત થઈ ગઈ હતી કે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી, છતાંય જીબીના માણસો આવ્યા, કોન્ટ્રાક્ટરો આવ્યા અને મારું મીટર અને મારા ઉપરવાળાનું મીટર ચેન્જ કરી જ નાખ્યું હતું. મેં જીબી વાળા સરને કીધું કે આ મીટર જે ચેન્જ કર્યું છે મને સ્માર્ટ મીટર મારી પરમિશન વગર તમે નાખ્યું કેમ, મને મારું જૂનું મીટર મને ફરીથી નાખી આપો. તો એમણે મને દાદાગીરીથી કીધું કે મીટર તો કોઈ સંજોગમાં મીટર ચેન્જ થશે નહીં, બરાબર છે. અને અમારું નહીં માન્યું, સોસાયટીની લેડીઝો સાથે ગમે તેમ અભદ્ર વર્તન કર્યું અને ગમે તેમ લેડીઝોના સાથે વાતો કરી અને ધક્કામુક્કી કરી, ઝાપટ મારી છે. એક બેનને હાથમાં ફ્રેક્ચર થયું છે. આટલું બધું થયા છતાં પણ જીબીના માણસો અમારા ઉપર હસે છે અને ગમે તેમ ગાળો બોલે છે. હવે ત્યાં અમે 100 નંબર ફોન કર્યો, સોસાયટીમાંથી બધાએ ફોન કર્યો, પોલીસ વેન આવી. પોલીસને અમે કીધું કે સર અમારું આ પરમિશન વગર મારું મીટર ચેન્જ કર્યું છે, હું વિધવા બાઈ છું, લોન્ડ્રીનું કામ કરું છું, છતાંય એ સર એવું કીધું કે તમે બધા પોલીસ સ્ટેશન આવો. અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અત્યારે પોલીસ સ્ટેશન ઉપર. હવે અમારી ફરિયાદ કોઈ લેતું નથી.